તુલા રાશિના મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમારી આ વિડિયો ચેનલ ફક્ત ત્યારે જ જુઓ જ્યારે આસપાસ કોઈ ન હોય। ક્યાંય અવાજ ન કરો। તીર ધનુષ્યમાંથી નીકળી ગયું છે। આ ઘટના આજે સાંજે 6:55 વાગ્યા પછી બનશે। પ્રિય મિત્રો, હું તમને જણાવી દઈએ કે હવે તમારું નામ દરેક ઘરમાં ચર્ચાનો વિષય બનવા જઈ રહ્યું છે। આવી 3 ભયાનક ઘટનાઓ છે જે કોઈપણ સંજોગોમાં બનશે। આજે સાંજે 6:55 વાગ્યા પછી તમારી કુંડળીમાં એક ખૂબ જ મોટો મહાયોગ રચાશે। આ પૃથ્વી પર પહેલી વાર આટલો અદ્ભુત સંયોગ બની રહ્યો છે। મિત્રો, હવે કોઈપણ પ્રાણી તમને તમારા જીવનમાં આ ઘટનાઓ બનતા રોકી શકશે નહીં। ભગવાનની ઈચ્છા છે કે તમે ફક્ત લાખો નહીં પણ કરોડોમાં કામ કરો। તેમણે તમારા કાર્યોને નજીકથી જોયા છે। લોકો ફક્ત તમારા ચહેરા અને સ્વભાવને જ જુએ છે, પરંતુ ઉપરનો એટલે કે સર્વશક્તિમાન તમારા હૃદયની દરેક ભાવનાને પણ જુએ છે। તમારો દ્રષ્ટિકોણ શું છે? તમારી પાસે કેવા પ્રકારની લાગણી છે? અને તમે કેટલી ભક્તિથી કામ કરો છો? તે આ બધી બાબતો પર તીક્ષ્ણ નજર રાખે છે। હવે સમય આવી ગયો છે। તમે ગમે તે દુઃખ અને દુઃખ સહન કર્યું હોય તેને ખરાબ સમય સમજીને ભૂલી જાઓ, કારણ કે હવે સારો સમય શરૂ થવાનો છે। પરંતુ આ વિડિયોને બિલકુલ અવગણશો નહીં, નહીં તો તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડી શકે છે। કારણ કે પ્રિય મિત્રો, આ માધ્યમ દ્વારા અમે તમને આજે સાંજે 6:55 વાગ્યા પછી તમારા જીવનમાં આવનારા બધા સારા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ। જો કે કેટલીક એવી ઘટનાઓ બનશે જે તમને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરશે। પરંતુ મિત્રો, દરેક ઘટના તમારા હિતમાં હશે। તો વિડિયો ધ્યાનથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા અને વફાદાર ભક્તોએ તરત જ આ વિડિયોને સુંદર લાઇક આપવી જોઈએ અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ ભક્તિ સાથે 3 વખત જય માતા દી લખવું જોઈએ, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળી શકે। હવે 3 ખૂબ જ ગંભીર ઘટનાઓ બનવા માટે તૈયાર છે જે તમને હૃદય સુધી હચમચાવી નાખશે। આ ઘટનાઓ ચોક્કસપણે બનશે કારણ કે કેટલાક ગ્રહોએ કુંડળીના ખ્યાતિ ક્ષેત્રમાં ખૂબ જ શક્તિશાળી સંકેતો આપ્યા છે। ગ્રહોની ગતિએ એવો સંયોજન બનાવ્યો છે કે તમારા જીવનમાં એક મોટી અને ભયાનક ઘટના આવવાની છે। જ્યારે તમે આ જોશો ત્યારે તમારા શરીરમાં ધ્રુજારી અનુભવાશે। તમારી આંખો વિશ્વાસ નહીં કરે, કારણ કે જે થવાનું છે તે તમારી કલ્પના બહાર છે। પ્રિય મિત્રો, હવે પાપોનો ઘડો ભરાઈ ગયો છે અને જીવનની અંતિમ યાત્રાના સંકેતો સ્પષ્ટ દેખાય છે। મિત્રો, બીજા બધા વિડિયો બાજુ પર રાખો અને પહેલા આ વિડિયોને રોક્યા વિના સંપૂર્ણપણે જુઓ, કારણ કે ઘણીવાર લોકો તેને અડધે રસ્તે જુએ છે અને બીજે ક્યાંક જાય છે અને આ એક ભૂલ જીવનનો સૌથી મોટો પસ્તાવો બની જાય છે। આ વખતે આવી ભૂલ ન કરો, નહીંતર પસ્તાવાનો કોઈ મોકો નહીં મળે। તમારા હાથથી ખૂબ મોટી ભૂલ થવા જઈ રહી છે। પરંતુ જો તમે હમણાં જ સજાગ બનો છો તો તમે તે ભૂલથી પોતાને બચાવી શકો છો। આ વિડિયોમાં અમે તમને આગળ જણાવીશું કે તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને તે 3 ભયંકર ઘટનાઓ કઈ છે જે હવે બનશે। આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ ઘટનાઓમાં એવું શું ખાસ છે જે એક જ ક્ષણમાં તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। તમારી સાથે બનનારી વાસ્તવિક ઘટનાઓ પર વિશ્વાસ કરવો તમારા માટે મુશ્કેલ બનશે। આ એક ભયંકર ધાર્મિક સંકટ છે જેને હવે કોઈ ટાળી શકતું નથી। જન્માક્ષરના સંકેતો અને ગ્રહોની ગતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારું જીવન હવે ખૂબ જ ગંભીર તબક્કે પહોંચી ગયું છે। અમે તમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા નથી, પરંતુ તમને એક
હું આ વાત સચોટ ગણતરીઓના આધારે કહી રહ્યો છું. આ વિડિયો સંપૂર્ણપણે તમારા ગ્રહોના ગોચરના અર્થઘટન પર આધારિત છે, જેમાં સ્પષ્ટ સંકેત છે કે હવે ખ્યાતિના ક્ષેત્રમાં 3 મોટી ઘટનાઓ બનશે. આ ઘટનાઓ ફક્ત તમારા વિરોધીઓ માટે વિનાશક જ નહીં પરંતુ તમારા જીવનને પણ હચમચાવી નાખશે. તેમની અસર એટલી ઊંડી હશે કે તે તમારા આખા પરિવારને અસર કરશે. આખું ઘર સ્તબ્ધ થઈ જશે. તમારા શરીરમાં હડકંપ મચી જશે અને જે કોઈ આ વિડિયોને અવગણશે તે આખી જિંદગી પસ્તાશે. પીડા એટલી બધી હશે કે પસ્તાવાનો સમય પણ બચશે નહીં. તેથી આ વિડિયો ચોક્કસ જુઓ અને અંત સુધી અટક્યા વિના જુઓ. આ તો શરૂઆત છે. હવે ચાલો વિલંબ કર્યા વિના આગળ વધીએ અને હું તમને અગાઉથી ચેતવણી આપું છું કે જ્યારે તમે સંપૂર્ણ સત્ય જાણશો ત્યારે તમને એવું લાગશે કે તમને 440 વોલ્ટનો આંચકો લાગ્યો છે. જ્યારે સત્ય તમારી સામે આવશે ત્યારે તમારી આંખો તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરશે. તમારા કાન તેના પર વિશ્વાસ નહીં કરે અને તમારા પગ ધ્રુવજશે. કારણ કે હવે જે થવાનું છે તે એટલું ગંભીર અને ભયાનક છે કે સાંભળતા જ તમારું હૃદય ધ્રુજી ઉઠશે. આ ચોક્કસ છે અને તેને રોકી શકાતું નથી કારણ કે આ ભવિષ્ય પહેલાથી જ નક્કી થઈ ગયું છે. ગ્રહોની સ્થિતિમાં જોવા મળતા ફેરફારો એક મોટી ઉથલપાથલનો સંકેત આપી રહ્યા છે. પ્રિય મિત્રો, હવે તમારા જીવનમાં ઘણી પરિસ્થિતિઓ આવવાની છે. મોટા ઉતારચઢાવ આવશે. પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે આ ઘટનાઓ તમારી વિરુદ્ધ નહીં પણ તમારા દુશ્મનો પર હુમલો કરવા માટે હશે. જે દુશ્મનો તમારી પાછળ કાવતરું ઘડે છે, તમારી પ્રગતિ અટકાવવાનો પ્રયાસ કરે છે, તમારા સ્મિતની ઈર્ષ્યા કરે છે અને તમને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. તેઓએ તમારી વિરુદ્ધ તંત્ર મંત્ર યુક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે તે સમય પૂરો થઈ ગયો છે અને તેમના માટે વિનાશ શરૂ થઈ ગયો છે. મિત્રો, સૌથી સુખદ વાત એ છે કે તમે આ બધું તમારી પોતાની આંખોથી જોશો. મોટા સમાચાર એ છે કે હવે તમારું જીવન સ્વર્ગ કરતાં પણ સારું બની જશે. તમારા માર્ગ પરથી બધા દુશ્મનો દૂર થઈ જશે. મુશ્કેલીઓના કાંટા સમાપ્ત થઈ જશે અને તમે પ્રગતિની ઊંચાઈ તરફ આગળ વધશો. તમે ગરીબીથી સંપત્તિ સુધીની સફર એક જ છલાંગમાં પૂર્ણ કરશો. તમારા ભાગ્યનો રથ ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો છે અને તમારું ભાગ્ય 1000 ગણું વધુ ચમકવા જઈ રહ્યું છે. હું તમને ખાતરી આપું છું કે તમારા દુશ્મને ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે તેની સાથે શું થવાનું છે. તેણે ક્રૂરતાની બધી હદો વટાવી દીધી હતી. તેણે લોકોને દુઃખ પહોંચાડ્યું હતું અને દરેક દિશામાં પાપ ફેલાવ્યા હતા. પરંતુ હવે તે યુગ પૂરો થઈ ગયો છે. પ્રિય મિત્રો, આ વિડિયોને બિલકુલ અવગણશો નહીં અને તેને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે તેમાં કેટલાક ખાસ મુદ્દાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ બાબતોને અવગણશો તો તમારા જીવનમાં એક મોટું સંકટ આવી શકે છે. તમે ઘણી સમસ્યાઓથી ઘેરાઈ શકો છો અને ઊંડી મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો. કારણ કે તમારા જીવનમાં એક નહીં પણ ઘણા દુશ્મનો સક્રિય હોય છે. જ્યારે એકનો અંત આવે છે ત્યારે બીજો જન્મ લે છે. અને આ દુશ્મન કોઈ બહારનો નથી પણ તમારી ખૂબ જ નજીકના લોકો છે, જે તમારા વિનાશનું મૂળ બની ગયા છે. દરેક બાબતમાં તમને અવરોધવું અને અપમાન કરવું એ ખરેખર તમારા આત્મવિશ્વાસને તોડવા માટે એક સુનિયોજિત યુક્તિ છે. જ્યારે તમને વારંવાર દોષિત ઠેરવવામાં આવે છે ત્યારે તે એક સંકેત છે કે તમારા આત્મવિશ્વાસને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો તમે સમયસર આ સંકેતોને ઓળખી લો તો તમે આ નકારાત્મકતાથી પોતાને બચાવી શકો છો. હવે જો તમે સાચા માર્ગ પર ચાલશો તો કોઈ પણ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં.
હનુમાનજીની કૃપા કોઈપણ દુષ્ટ શક્તિને દૂર કરવા માટે સૌથી અસરકારક ઉપાય છે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મંગળવારે હનુમાનજીના મંદિરમાં જાઓ. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે દર શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. આનાથી દુષ્ટ શક્તિઓ તમારી નજીક આવતી અટકાવશે. તમારા અંગત રહસ્યો કોઈની સાથે શેર કરવાનું ટાળો, કારણ કે શક્ય છે કે તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તે વ્યક્તિ તમને દગો આપી રહી હોય. તમારા વિચારો અને મહત્વપૂર્ણ નિર્ણયો ફક્ત તમારા પૂરતા મર્યાદિત રાખો. નજર દોષથી બચવા માટે દર શનિવારે કાળા તલ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચાં બાંધો. હવે જ્યારે તમે સંપૂર્ણ સત્ય જાણી લીધું છે, તો નિર્ણય તમારા હાથમાં છે. શું તમે આ છુપાયેલા ખતરનાક દુશ્મનોની જાળમાં ફસાઈને તમારું જીવન બરબાદ કરશો કે પછી તમે સતર્ક રહીને તમારી જાતને બચાવશો? જો તમને પણ લાગે છે કે તમારા જીવનમાં કેટલીક અજાણી ઘટનાઓ બની રહી છે, તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય હનુમાન લખો. જો તમે ઈચ્છો છો કે અમે તમને વધુ ઊંડા રહસ્યોથી વાકેફ કરીએ, તો આ વિડિયો શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો. હવે સમય આવી ગયો છે જ્યારે વિનાશની લહેર દસ્તક આપવા માટે તૈયાર છે અને હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવવાની છે. નમસ્તે મિત્રો, આ ખાસ અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયોમાં આપનું સ્વાગત છે. આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે કોઈ કાલ્પનિક કે મનોરંજન નથી, પણ એક ગંભીર ચેતવણી છે. તે ભવિષ્યનો સંકેત છે. એક સત્ય છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. પૃથ્વી પર એક એવો સમય આવી રહ્યો છે જેમાં વિનાશનું એવું દ્રશ્ય જોવા મળશે કે આખી દુનિયા હચમચી જશે. તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારું ભાગ્ય સિંહની જેમ ગર્જના કરશે અને તમારા દુશ્મનોનો અંત નજીક આવશે. આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી, પણ બ્રહ્માંડ તરફથી એક ગુપ્ત ચેતવણી છે. જે કોઈ આ સંકેતને અવગણશે તે તેના ભાગ્ય સાથે રમશે. આ સંદેશને ગંભીરતાથી સાંભળો, કારણ કે તે તમારા જીવનની દિશા બદલી શકે છે. જો તમને લાગે છે કે આ ફક્ત શબ્દોનો ખેલ છે, તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. જે સંકેતો અને ચેતવણીઓ બહાર આવી રહી છે તે સ્પષ્ટપણે જણાવે છે કે હવે કંઈક અસાધારણ બનવાનું છે, જેની કલ્પના પણ કરી શકાતી નથી. આ તે સમય છે જ્યારે ભાગ્યનું ચક્ર ઝડપી ગતિએ ફરશે. કાં તો તમે પ્રગતિના શિખર પર પહોંચશો અથવા તમે બધું ગુમાવશો. હવે પ્રશ્ન એ છે કે આ કટોકટી શું છે અને આપણી તરફ કયો મોટો વિનાશ આવી રહ્યો છે? આ સમયે બ્રહ્માંડમાં એક મોટો ફેરફાર થઈ રહ્યો છે જે એક મહાન વિનાશ તરફ દોરી શકે છે. કેટલીક અદૃશ્ય શક્તિઓ હવે પૃથ્વીને હચમચાવી નાખવા જઈ રહી છે. કંઈક એવું થવાનું છે જે માનવ વિચારની બહાર છે. આ એક રહસ્ય છે જે અત્યાર સુધી છુપાયેલું હતું, પરંતુ હવે તેને બધાને જાહેર કરવાનો સમય આવી ગયો છે. જો તમને હજુ પણ લાગે છે કે આ ફક્ત એક ચેતવણી છે, તો રાહ જુઓ, કારણ કે તમે આગળ જે સાંભળશો તે તમારા આત્માને હચમચાવી નાખશે. હવે ખૂબ જ ઓછો સમય બાકી છે અને આ વિનાશ ટાળી શકાતો નથી. જે લોકો આ સત્યને અવગણશે તેમના માટે આગળ ખૂબ જ મુશ્કેલ દિવસો આવશે. તે ક્ષણ આવી ગઈ છે જ્યારે પડદા ખેંચાઈ જશે અને બધા રહસ્યો ખુલશે અને તમારા ભાગ્યની સૌથી આકરી કસોટી શરૂ થશે. આ સંકેતોને અવગણવા એ એક મોટી ભૂલ હશે. જો છેલ્લા કેટલાક દિવસોમાં તમે વારંવાર વિચિત્ર સપના જોઈ રહ્યા છો અથવા એવું અનુભવો છો કે કોઈ ગુપ્ત રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો સમજો કે કયામતનો દિવસ ન. એ જ વ્યક્તિ જે ક્યારેય તમારા પર વિશ્વાસ નહોતો કરતી તે હવે તમારા જીવનનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે. જો તમને હજુ પણ વિશ્વાસ નથી આવતો, તો વિચારો, શું તમે તાજેતરમાં કોઈ કારણ વગર માનસિક દબાણ અનુભવ્યું છે?
શું તમારા નજીકના લોકો તમારાથી અંતર રાખી રહ્યા છે? શું તમારી મહેનતનું પરિણામ નથી આવી રહ્યું? જો જવાબ હા હોય તો આ કોઈ સંયોગનું પરિણામ નથી. આ છુપાયેલા દુશ્મનની યુક્તિ છે જે તમારા પતનની રાહ જોઈ રહ્યો છે. હવે નિર્ણય તમારા હાથમાં છે. હવે તમારી પાસે ફક્ત બે જ વિકલ્પો છે. કાં તો તમે આ સત્ય સ્વીકારો અને તમારી જાતને અને તમારા પરિવારને આ મોટી આફતથી બચાવો, અથવા તેને અવગણો અને તમારી જાતને વિનાશના હવાલે કરો. હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે છુપાયેલા રહસ્યો ખુલશે. ભાગ્યનો ખેલ શરૂ થશે અને તમારા જીવનનો સૌથી મોટો વળાંક તમારી સામે આવશે. હવે જે કંઈ થશે તે કોસ્મિક શક્તિઓના નિયંત્રણમાં હશે. તમારી આસપાસ કોઈ અદૃશ્ય શક્તિ સક્રિય થઈ ગઈ છે. શું તમને લાગ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તમારી આસપાસનું વાતાવરણ બદલાઈ ગયું છે? શું તમને ક્યારે લાગ્યું છે કે કોઈ પડછાયો તમારી આસપાસ છે? જો હા, તો આ કોઈ સામાન્ય વાત નથી. આ એ વિનાશના સંકેતો છે જે હવે તમારા ઘરઆંગણે પહોંચી ગયા છે, અને સૌથી ભયાનક વાત એ છે કે આ સંકટ કોઈ બાહ્ય શક્તિથી નહીં પણ તમારા પોતાના લોકોથી આવવાનું છે. હા, એ જ બે લોકો જેમના પર તમે સૌથી વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે તેઓ તમારા વિનાશનું કારણ બનવાના છે. તમારા ઘરમાં કંઈક એવું થઈ રહ્યું છે જે તમારી નજરથી છુપાયેલું છે. કોઈ એવી વ્યક્તિ છે જે તમારી વિરુદ્ધ કાળો જાદુ વાપરી રહી છે. કોઈ એવી વ્યક્તિ છે જે તમારી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. જો તમે હજુ પણ સાવધાન નહીં થાઓ તો આ વિનાશમાંથી બચવું અશક્ય બનશે. હવે જાગવાનો સમય આવી ગયો છે. હવે રાહ જોવાનો સમય નથી. હવે તમારી પાસે એક જ રસ્તો બાકી છે. સાવધાન રહો અને એવા લોકોને ઓળખો જેમણે તમારા જીવનને અંધકારમાં ધકેલી દેવાનું મન બનાવી લીધું છે. મિત્રો, જો તમે હજુ પણ આ બાબતોને હળવાશથી લેશો તો તેના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. શું તમારા ઘરમાં કોઈ છુપાયેલ દુશ્મન હાજર છે? તેને ઓળખો. આ સંકેતો પરથી. જો તમારા જીવનમાં અચાનક નિષ્ફળતા વધવા લાગી હોય, જો તમારી મહેનત નિરર્થક બની રહી હોય, જો તમને રાત્રે ડરામણા સપના આવવા લાગે, જો ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા અને તકરાર વધી રહી હોય, તો આ એક સંકેત છે કે કોઈ મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. હવે તમારી પાસે વધુ સમય બાકી નથી. તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. નહીં તો આ કટોકટી તમારા આખા જીવનને બરબાદ કરી દેશે. પછી કોઈ શક્તિ તમને બચાવી શકશે નહીં. વિનાશના પગલાઓનો અવાજ સંભળાવા લાગ્યો છે. હવે સમય આવી ગયો છે જ્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જવાની છે. હવે કાં તો તમે આ ચેતવણીને સમજી શકશો અને તમારી જાતને બચાવશો નહીં, અથવા તો તમે આ મહાન વિનાશનો ભોગ બની શકો છો. બ્રહ્માંડમાંથી સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું તમે તેમને અનુભવી શકો છો? જો તમને છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક વિચિત્ર અનુભવો થઈ રહ્યા છે, જો કોઈ કારણ વગર તમારા અંદર ભય પ્રવેશી ગયો છે, જો તમારા ઘરનું વાતાવરણ સતત નકારાત્મક બની રહ્યું છે, તો સમજો કે આ કોઈ સામાન્ય સંયોગ નથી. આ તે અદૃશ્ય શક્તિનો સંકેત છે જે હવે તેની અસર જાહેર કરવા માટે તૈયાર છે. તમારા દુશ્મનો તમારી ખૂબ નજીક છે. તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે જે લોકોને તમે તમારી સૌથી નજીક માનતા હતા તે તમારા પતનનું કારણ બની શકે છે. પણ હવે આ સત્ય ખુલવા જઈ રહ્યું છે. હવે હું તમને એવા સંકેતો જણાવવા જઈ રહ્યો. એવા લોકો કોણ છે જે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે અને તમારા પતનનું આયોજન કરી રહ્યા છે? જો તમે તેમને અવગણશો તો કોઈ આ વિનાશને રોકી શકશે નહીં.
શું ખરેખર કોઈ તમારા ઘરમાં ટોટકા કે જાદુ કરી રહ્યું છે? હા, આ સાંભળીને તમારા ગુસ્સામાં આવી શકે છે. પરંતુ આ એક કડવું સત્ય છે. તમારી ખૂબ નજીકની કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે તમારા જીવનને અંધકારમાં ધકેલી રહી છે. પરંતુ ગભરાશો નહીં. જો તમે હવે જાગૃત થાઓ છો, તો તમે આ ભયથી પોતાને બચાવી શકો છો. હવે નિર્ણય તમારા હાથમાં છે. જો તમે આ વિનાશને રોકવા માંગતા હો, તો હવેથી સાવધ રહો. હવે સમય આવી ગયો છે જ્યારે બધા રાજ્યો પ્રગટ થવાના છે. તે વસ્તુઓ જાહેર થશે જે અત્યાર સુધી છુપાયેલી હતી. હવે કાં તો તમે તમારા ભાગ્યને સુધારવા તરફ પગલાં લો અથવા તેને વિનાશ તરફ છોડી દો. તમારા જીવનમાં બની રહેલી અસામાન્ય ઘટનાઓ સામાન્ય બાબતો નથી. આ સંકેતો છે કે કોઈ તમારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડી રહ્યું છે. હવે આ લક્ષણોને સમજવાનો અને પોતાને બચાવવાનો સમય આવી ગયો છે. વિનાશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે તમારે બધી બાજુઓ પર કાળજીપૂર્વક નજર રાખવી પડશે. હવે સમય આવી ગયો છે કે દરેક વ્યક્તિની ગતિવિધિઓ પર ગંભીરતાથી નજર નાખો. જો અચાનક તમારા ઘરમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગે, તમારા પોતાના લોકો અજાણ્યા જેવું વર્તન કરવા લાગે, નસીબ વારંવાર તમારો સાથ છોડવા લાગે, તો સમજો કે આ કોઈ સાદો સંયોગ નથી પણ કોઈ ઊંડા ષડયંત્રનો ભાગ છે. હવે સમય આવી ગયો છે કે હું તમને કહું કે તમારા વાસ્તવિક ગુપ્ત દુશ્મનો કોણ છે. આ એ જ લોકો છે જે તમારી આસપાસ દરરોજ રહે છે. તેઓ તમારી સાથે હસે છે અને વાત કરે છે. પરંતુ અંદરથી તેઓએ તમારા વિનાશની યોજના બનાવી છે. હવે તેમને ઓળખવા અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે. કારણ કે જો તમે હજુ પણ તેમને ઓળખશો નહીં, તો સમય હાથમાંથી સરકી જશે. હું તમને બધાને ફક્ત એક જ વિનંતી કરું છું. જો તમને અમારા શબ્દો યોગ્ય લાગે, તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અમે તમારા જીવનમાં મુશ્કેલીઓ દૂર કરવાના રસ્તાઓ શોધવા માટે દિવસરાત અથાક મહેનત કરીએ છીએ. અમે તમારા જીવનમાંથી દુઃખ અને પીડાને સમાપ્ત કરવા માટે દરેક દિશામાં પ્રયાસ કરીએ છીએ. પરંતુ જો તમે વિડિયો અધૂરો છોડી દો છો, તો તમે પોતે તે મહત્વપૂર્ણ વસ્તુઓથી વંચિત છો જે તમારું નસીબ બદલી શકે છે. તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો. હું તમને વચન આપું છું કે જો તમે અમારા વિડિયો ફક્ત 7 દિવસ સતત જોશો અને ઉલ્લેખિત ઉપાયો અપનાવશો, તો તમારા જીવનમાં દુઃખનો અંત આવશે અને હા, જો તમને કોઈ ફાયદો ન થાય, તો અમારા વિડિયો ફરીથી જોવાનું બંધ કરો. અમે આ દાવો કરી રહ્યા છીએ કારણ કે અમને અમારા ઉપાયોની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હવે હું તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ સ્પષ્ટ કરું છું. તમે વિચાર્યું હશે કે જેમના જીવનમાં દુઃખ હોય છે તેમની સાથે દુઃખ કેમ રહે છે અને જેમના જીવનમાં સુખ હોય છે તેમનામાં સુખ લાંબા સમય સુધી કેમ રહે છે. પરંતુ સત્ય એ છે કે આવું વિચારવું ખોટું છે. ખુશી ફક્ત પૈસા પર આધાર રાખતી નથી. ઘણી વખત ખૂબ જ ધનવાન લોકો પણ અસંતુષ્ટ અને નાખુશ હોય છે. જ્યારે સામાન્ય લોકો સાચા સુખનો આનંદ માણે છે. સાચી ખુશી તમારા પ્રિયજનો સાથે રહીને તમારી જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ રહેવામાં રહેલી છે. જો તમારી બધી જરૂરિયાતો પૂર્ણ થયા પછી પણ તમારું મન અશાંત હોય, તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાંથી કંઈક મહત્વપૂર્ણ દૂર થઈ રહ્યું છે જેને તમે ગુમાવવા માંગતા નથી. તેથી એવું માનવું કે જીવનમાં હંમેશા સુખ અથવા હંમેશા દુઃખ રહેશે તે ખોટી વિચારસરણી છે. હા, આનો ઉકેલ શોધવો જરૂરી છે. આ તાંત્રિક અસરોને નિષ્ક્રિય કરવાનો એક જ સૌથી શક્તિશાળી રસ્તો છે. હનુમાનજીની મદદ. તમારે વધારે કરવાની જરૂર નથી.
કોઈ દિવસ હનુમાન મંદિરમાં જાઓ, યોગ્ય રીતે પૂજા કરો અને મંદિરમાં હનુમાનજીના ચરણોમાં રાખેલા ફૂલ અથવા સિંદૂર સાથે ઘરે પાછા ફરો. જ્યારે તમે આ સિંદૂર અથવા ફૂલ લઈને ઘરમાં પ્રવેશ કરશો, ત્યારે ઘરમાં હાજર બધી દુષ્ટ શક્તિઓ ડરીને ભાગી જશે. પછી આ ફૂલ અથવા સિંદૂરને તમારા પૂજા સ્થાન પર રાખો અને થોડા સમય માટે હનુમાનજીની પૂજા કરો. તમારા દુશ્મનોને તમારા મનમાં યાદ રાખો અને પ્રાર્થના કરો. હે હનુમાનજી, અમારા દુશ્મનો જે પણ અમારી વિરુદ્ધ તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે, કૃપા કરીને અમને તેમના દુષ્ટ ઇરાદાઓથી બચાવો, કારણ કે અમે આ નકારાત્મક શક્તિઓ સામે લડી શકતા નથી. અમને તમારી કૃપા અને રક્ષણની જરૂર છે. જેમ જેમ તમે આ પ્રાર્થના કરો છો અને જય શ્રી રામ બોલો છો, હનુમાનજીની નજર તમારા ઘર પર પડશે. આ પછી જ્યારે પણ કોઈ દુશ્મન તમારી વિરુદ્ધ તાંત્રિક વિધિઓનો ઉપયોગ કરશે, તેને તે જ ક્ષણે તેની સજા ભોગવવી પડશે. તે પોતાની ભૂલ સમજી જશે અને તાત્કાલિક પરિણામ ભોગવશે. આ રીતે તમે લડ્યા વિના તમારા દુશ્મનોને પાઠ ભણાવી શકશો અને તેમને કાયમ માટે દૂર કરી શકશો. આ ઉપરાંત ઘણી બધી બાબતો બાકી છે. તો અંત સુધી વિડિયો જોવાનું ભૂલશો નહીં. પરંતુ મિત્રો, જેમ આપણે વારંવાર કહીએ છીએ, જો તમે આ વિડિયોને સંપૂર્ણ રીતે નહીં જુઓ, તો અમે કંઈ પણ કહેવાની સ્થિતિમાં નહીં હોઈએ કે તમારા જીવનમાંથી દુઃખ દૂર થાય કે ન થાય. હા, અમે ફરી એક મોટું વચન આપી રહ્યા છીએ. જો તમને અમારા દ્વારા આપવામાં આવેલા ઉપાયોનો લાભ ન મળે, તો તમે ફરીથી અમારા વિડિયો જોવાનું બંધ કરી શકો છો. આ વાતનું પુનરાવર્તન કરીને અમારી માન્યતા વધુ મજબૂત બને છે કે અમે જે માહિતી આપી રહ્યા છીએ તે તમારા માટે શ્રેષ્ઠ અને અત્યંત ફાયદાકારક છે. તો પ્રિય મિત્રો, તમારે આટલું બધું સહયોગ આપવું જોઈએ, કારણ કે આ સમયે એક દેવી તમારા પર પ્રસન્ન થાય છે અને તે તમને કરોડપતિ બનાવી શકે છે. પરંતુ આ માટે તમારે ફક્ત એક જ ભૂલથી બચવું પડશે. તમારા જીવનના બધા દુઃખ, મુશ્કેલીઓ અને સમસ્યાઓ પાછળ એક ઊંડું કારણ છુપાયેલું છે અને તે એ છે કે તમે અજાણતા ગંભીર પાપ કર્યું છે. તેથી જ તમે વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. પણ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આ વિડિયો દ્વારા અમે તમને દરેક સમસ્યાનો ઉકેલ જણાવવા જઈ રહ્યા છીએ. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે ભૂતકાળમાં ઘણી વખત કોઈ વ્યક્તિએ તમારા જીવન પર ઘાતક હુમલો કર્યો હતો. પરંતુ એક ખાસ દેવીની કૃપાથી તમે દરેક વખતે બચી ગયા. એ જ દેવી સતત તમારું રક્ષણ કરી રહી છે. અને અત્યાર સુધી તમારા ઘરમાં જે થોડી ખુશી છે તે પણ તેની કૃપાનું પરિણામ છે. તો આ દેવીને ગુસ્સે ન કરો. નહીં તો જે થોડી ખુશી બાકી છે તે પણ ખતમ થઈ શકે છે. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો, તો તરત જ કરો, અને જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેઓએ કોમેન્ટમાં 5 વખત હર હર મહાદેવ લખવું જોઈએ. મહાદેવજીના આશીર્વાદ તમારા પર રહેશે અને તમારું જીવન આનંદથી ભરાઈ જશે. ઘણા વર્ષો પછી આ દેવી તમારા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને તમારી ખોવાયેલી ખુશી ફરી એકવાર પાછી આવશે. તમે છેલ્લા 5 વર્ષથી ઘણું દુઃખ સહન કર્યું છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારા જીવનના સૌથી મોટા સારા સમાચાર દસ્તક આપવાના છે. તમને એકસાથે 5 અદ્ભુત ભેટો મળશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. હવે તમારું નસીબ તાજ પહેરાવવાનું છે અને દરેક દિશામાં તમારી પ્રશંસા થશે. જે લોકો પહેલા તમારી સાથે વાત પણ કરવા માંગતા ન, તમારું નસીબ ચમકવાનું છે અને કોઈ પણ શક્તિ તમને હરાવી શકશે નહીં. પાછલા વર્ષોની મુશ્કેલીઓ પછી હવે તમને 1000 ગણી વધુ ખુશી મળશે. ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે, પણ ન્યાય ક્યારેય નિષ્ફળ જતો નથી. હવે તમારી ધીરજનું ફળ મળવાનું છે અને તમારું નસીબ નવા પ્રકાશમાં ચમકશે.
આ આવનારી ભેટ એટલી અદ્ભુત હશે કે તમે તેને 7 જીવન સુધી ભૂલી શકશો નહીં. એક દેવ જે હંમેશા તમારી પડછાયાની જેમ તમારી સાથે રહ્યો છે તે હવે તમને કંઈક ખાસ આપવા માટે તૈયાર છે. ઉજવણી કરવાનો સમય છે કારણ કે આ દેવ હવે તમને સંપત્તિથી ભરી દેશે. આ કોઈ સામાન્ય સારા સમાચાર નથી.